જય સ્વામિનારાયણ. આપણે સૌએ ચંદન ચર્ચિત નીલ ક્લેવર સુંદર આ કીર્તન સાંભળ્યું હશે. કીર્તન ઇતિહાસ ભાગ 3માં આ કીર્તનની રચના કેવી રીતે થઈ તેની માહિતી મેળવીશું. અગાઉના કીર્તન ઇતિહાસ માહિતી આપતા વિડીયો તથા સોરઠ તીર્થ દર્શનના વિડીયો જો તમે ન જોયા હોય તો જોઈ લેજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ભક્તો, આ એવું કીર્તન છે કે જે કીર્તનના ગાનથી ગઢડામાં સંધ્યા ટાણે પ્રાતઃકાળ જેવી અનુભૂતિ થયેલ. તો તેનો આપણે ઇતિહાસ સાંભળીએ. એકવાર ગ્વાલિયરના પ્રખ્યાત ગાયકો પર્યટન કરતાં કરતાં ઇનામની આશાએ જૂનાગઢના નવાબ પાસે આવ્યા. પહેલાંના રાજા નવાબો કલાની હંમેશા કદર કરતા, તેથી કલાકારો રાજા મહારાજાના આશ્રયે જ પોસાતા. ગ્વાલિયરના ગાયકોએ જૂનાગઢના નવાબ પાસે પોતાનું સંગીત પીરસવાની આજ્ઞા માગી. ત્યારે નવાબે કહ્યું, आप सबको ये गुजारिश है कि आप पहले भगवान स्वामीनारायण के फ़कीर प्रेमानंद जी का संगीत सुनिए. वह रूहानी संगीत है. अगर उससे बेहतर आप संगीत सुना सकते हो तो बेशक यहाँ पे चले आना. આ નવાબે દીખલા દીદાર પ્યારાની કવાલી સાંભળી પછી તેમને બીજું બધું સંગીત ફિક્કું લાગતું હતું અને તેની ઉપર વિડીયો પણ બનાવેલ છે. નવાબની અવાજ સાંભળી ગાયકોની મંડળી જૂનાગઢ રાજ્યના ખર્ચે ગઢપુર આવી પહોંચી. શ્રીજી મહારાજ સંધ્યા ટાણે દાદા ખાચરના દરબારમાં લીંબ વૃક્ષ નીચે સભા કરી વિરાજમાન હતા. ત્યારે મંડળી આવી અને તેમાંના એક વયોવૃદ્ધ ગાયકે કહ્યું કે અમને જૂનાગઢના નવાબે આપના ફકીરનું સંગીત સાંભળવા મોકલ્યા છે. મહારાજે કહ્યું, આપ સૌ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ છો, તેથી અમારા પરિચારકો આપને પહેલાં સંગીત સંભળાવશે. આમ કહી મહારાજે સંગીતની પ્રણાલીનો વ્યવહાર પણ સાચવી લીધો. એ પ્રસંગે સભામાં સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે ગવાયા સંતો હાજર હતા. મહારાજે પ્રેમાનંદ સ્વામી તરફ જોઈ અને ગાવા માટે નિર્દેશ કર્યો. એટલે પ્રેમાનંદ સ્વામીએ પૂછ્યું, કયો રાગ ગાઈએ? ભગવાન શ્રીહરિએ એક નજર સંધ્યા ગુલાબી ગગન તરફ કરી અને બીજી નજરે સંગીત વિશેષજ્ઞના ગાયકોને માપ્યા અને પછી તરત કહ્યું, ભૈરવ રાગ ગાઓ. ભૈરવ રાગ? આ સાંભળતા જ ગ્વાલિયરના ગવૈયાઓ ચોંકી ઉઠ્યા, કારણ કે ભૈરવ રાગ પ્રાતઃ સમયે ગવાય, સંધ્યા ટાણે નહીં. એમને થયું કે કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના. ગુજરાત તો ગાંડી કહેવાય છે, એનું કારણ આ જ હશે. પરંતુ નંદ સંતો માટે આવું નહોતું. એ તો મહારાજ કહે તેમાં જરાય સંશય કરતા નહીં. મહારાજ કહે રાત તો રાત ને દિવસ તો દિવસ, અને શ્રીહરિની આજ્ઞા શિરે ચડાવી અને શરૂઆત થઈ આ કર્ણપ્રિય કીર્તનની. પ્રેમાનંદ સ્વામીએ સારંગી છેડી આલાપ કરીને ભૈરવ રાગનો ધ્રુપદ ગાયો. બ્રહ્માનંદ સ્વામીએ તબલા પર સંગત કરી અને મુક્તાનંદ સ્વામીએ સિતાર લીધો. જેમ જેમ રાગ જામતો ગયો એમ એમ સંધ્યા ટાણે પ્રાતઃનું પ્રાગટ્ય થવા લાગ્યું. જ્યાં સંધ્યાની લલીમાં પથરાઈ હતી ત્યાં અરુણોદય એટલે કે સવાર થઈ હોય એવી ભ્રાંતિ સૌને થવા લાગી. સવાર થઈ એવી ભ્રાંતિમાં કૂકડો પણ બોલી ઉઠ્યો. પ્રકૃતિના વાતાવરણ ઉપર ભૈરવ રાગના સરોએ એવી પકડ જમાવી કે સર્વને સ્મરણ જ ન રહ્યું અને સલુણી સંધ્યા રાત્રિના શ્યામમાં સલકી રહી હતી. પ્રભાતના પક્ષીઓ મીઠા કલરવ સાથે પ્રેમાનંદ સ્વામી ભૈરવ સ્વરોને આલાપી રહ્યા હતા. ચંદન ચર્ચિત નીલ ક્લેવર સુંદર કટી તટ કસ્યો પટ પીત. મંદ શીતળ પવન વાવા લાગ્યો. કીર્તનના સુરોએ સર્વને મુગ્ધ કરતા ગયા અને રાગનું શુદ્ધ સ્વરૂપ ખડું થતું ગયું. ગ્વાલિયરના ગવૈયાઓ અચંબામાં પડી ગયા. આ તો અદ્વિતીય ગાન છે. સમય પ્રમાણે રાગ સૌ ગાય, પણ રાગ પ્રમાણે સમય પ્રવર્તાઓ એ તો સમર્થ સંત સંગીતકારો જ કરી શકે. સૌ ગ્વાલિયરના ગવૈયાઓએ શ્રીહરિના ચરણોમાં મસ્તક નમાવ્યું અને વયોવૃદ્ધ ઉસ્તાદે કહ્યું, તમારા સંગીત પાસે અમારા સંગીતની કિંમત તો કોડીની છે. નવાબ સાહેબે કહ્યું હતું તે મુજબ સાચે જ આ રૂહાની સંગીત છે. આ સાંભળી શ્રીહરિએ કહ્યું, કલા માત્ર ઈશ્વરાભિમુખ બનવા માટે છે. કલાની આરાધના એ ભક્તિનો એક પ્રકાર છે. અમે તો કહીએ છીએ કે પરમેશ્વરની સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા બરાબર છે. શ્રીહરિની આ માર્મિક વાણી સાંભળી રાજગાયકો ધન્ય થઈ ગયા. શ્રીહરિએ તેઓને ઉચિત પુરસ્કાર આપી વિદાય કર્યા. આ રીતે આ કર્ણપ્રિય કીર્તનનો ઇતિહાસ છે કે જે કીર્તન સાંભળી સંધ્યા પણ પ્રાતઃમાં ફેરવાઈ ગઈ હતી. તો અતિ પ્રસાદીનું આ કીર્તન છે, તેનો આ ઇતિહાસ રજૂ કર્યો. વિડીયો ગમે તો શેર લાઈક કરજો અને સર્વને ભાવથી જય સ્વામિનારાયણ.